શકે છે એવા સમાચાર તમે જોયા વાંચ્યા કે સાંભળ્યા હશે। TV9 પણ ફિકર આપનીમાં હાલમાં જ નકલી અને એનાલોગ પનીરની હકીકત જણાવી હતી। હવે આખા વર્ષ દરમિયાન કેટલું નકલી પનીર ઝડપાયું છે એના આંકડાઓ ફૂડ વિભાગે જાહેર કર્યા છે અને જોતા તમારા પણ પગ નીચેથી જમીન સરકી જશે, કેમ કે આંકડાઓ તો હમણાં આવ્યા છે, પણ અત્યાર સુધી હજારો કિલો નકલી પનીરનો જથ્થો ઝડપાયો છે અને હજારો કિલો આપણા પેટમાં જઈ ચૂક્યો છે। આમ તો શાકાહારી લોકોની પહેલી પસંદ પનીરની અલગ અલગ રેસીપી હોય છે, એટલે જ કોઈ પણ શાકાહારી હોટેલ અથવા રેસ્ટોરન્ટનું મેન્યુ કાર્ડ મટર પનીર, શાહી પનીર, કઢાઈ પનીર જેવી વાનગીઓથી શરૂ થાય છે। ભારતીય ભોજનમાં પનીર માત્ર સ્વાદનો પર્યાય નથી, પરંતુ સ્વાસ્થ્ય પણ છે। પનીર પ્રોટીનનો સારો સ્ત્રોત છે, જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે, પરંતુ જે રીતે દેશમાં નકલી પનીરનું મોટા પાયે વેચાણ થઈ રહ્યું છે એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક છે। જો કે આપણે કેટલું બધું નકલી પનીર ખાઈ ચૂક્યા છીએ અને હજુ તો કેટલુંય આપણા પેટમાં જતું બચી ગયું છે એ સમજવા માટે હવે પછીની વિગતો ધ્યાનથી જોવા જેવી છે, કેમ કે રાજ્યમાં ફૂડ સેફ્ટી સપ્તાહના ભાગરૂપે છેલ્લા એક વર્ષ દરમિયાન પનીરના 500 સર્વેલન્સ અને 200 એન્ફોર્સમેન્ટ એમ કુલ 700 સેમ્પલ લેવામાં આવ્યા છે, જેમાં પનીરમાં પણ ભેળસેળ થતી હોવાનું માલુમ પડ્યું। અમદાવાદમાંથી 1500 કિલો ભેળસેળવાળું પનીર પકડાયું છે। છેલ્લા એક વર્ષ દરમિયાન ફૂડ વિભાગની રેડ દરમિયાન 50 ટનથી વધારે પનીરનો ભેળસેળવાળો જથ્થો ઝડપાયો, જેની કિંમત 22 લાખ રૂપિયાની આસપાસ થાય છે। ભેળસેળ કરતા તત્વો સામે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી છે। લો ફેટ પનીર, મીડિયમ ફેટ અને હાઈ ફેટ। તો હાઈ ફેટ પનીરની અંદર મિનિમમ 50% મિલ્ક ફેટ હોવું જોઈએ, જ્યારે મીડિયમ ફેટ હોય એમાં 20થી 25% મિલ્ક ફેટ હોવું જોઈએ, અને જે લો ફેટ હોય એમાં અપ ટુ 20% હોવું જોઈએ। તો લોકો અત્યારે એક તો અવેરનેસ હતી, એટલે એના પર ઉત્પાદક કદાચ લખતા હોય બ્રાન્ડમાં કે લો ફેટ પનીર છે, મીડિયમ ફેટ છે કે હાઈ ફેટ છે, પણ જ્યારે હોટલની અંદર આપણે પનીરની વસ્તુનો કોઈ ઓર્ડર કરીએ, પનીરની સબ્જી ખાઈએ કે ગ્રેવીવાળું કે માગીએ, ત્યારે એ કયું પનીર વાપરે છે એ પણ એક જોવાનો વિષય થાય છે। અમે હોટલની અંદર બહુ મોટો એક સર્વે કરેલો હતો। હોટલની અંદર જે પનીર આવતું હોય છે એ અમે જોયું તો એમાં લગભગ મોટાભાગના સેમ્પલો અપ ટુ માર્ક નહોતા, અને એ સફળ હતું। તો એના પરથી અમે એના સોર્સ પકડ્યો અને સોર્સ ઉપરથી આ જે ઉત્પાદકો છે એને પકડ્યા છે। સવાલ એ થાય કે નકલી પનીરનો મહત્તમ પુરવઠો ક્યારે મળે છે? તો તમે જોયું જ હશે કે હમણાંની જેમ જ્યારે લગ્નની સિઝન નજીક આવે છે ત્યારે ભેળસેળ કરનારાઓ સૌથી વધુ સક્રિય થઈ જાય છે, કારણ કે આવા સમયે દૂધ, માવા અને પનીરનો વપરાશ વધી જાય છે, જ્યારે દૂધ સમાન માત્રામાં ઉત્પાદન થઈ રહ્યું છે। આવી સ્થિતિમાં ભેળસેળ કરનારા નકલી પનીર બનાવવા લાગે છે। આ જ કારણ છે કે લગ્નની સિઝન નજીક આવતા જ નકલી પનીરનો સપ્લાય વધી જાય છે। નકલી પનીરની સૌથી મોટી ઓળખ એ છે કે તળ્યા પછી તેનો સ્વાદ નથી હોતો। તમે પણ લગ્નોમાં પનીર ખાધા પછી તેના સ્વાદથી ઘણીવાર નિરાશ થતા જ હશો। વાસ્તવમાં આ ખરાબ સ્વાદ નકલી પનીરને કારણે હતો। તો હવે એ જોઈ લો કે પનીર ખરીદતા શું ધ્યાન રાખવું જોઈએ। ખરીદતી વખતે ખાતરી કરો કે પનીરને થોડું દબાવો। જો તેની રચના સખત હોય તો તે નકલી હોઈ શકે। વાસ્તવિક પનીર માત્ર દૂધમાંથી જ બનાવવામાં આવે છે, તેમાં દૂધ સિવાય અન્ય કોઈ ગંધ કે સ્વાદ નથી। પનીર ખાધા પછી દૂધ સિવાય અન્ય કોઈ સ્વાદ લાગે તો ભેળસેળ। પેકેજ્ડ પનીર ખરીદતી વખતે ઉત્પાદન અને સમાપ્તિ તારીખ તપાસો। ધ્યાનમાં રાખો કે પનીરને સ્ટોર કરવા માટે યોગ્ય વ્યવસ્થા છે કે નહીં। હકીકતમાં અસલી પનીર હોય તો એ તો સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે અને તેમાં પોષક તત્વો રહેલા હોય છે। પનીરમાં હાજર કેલ્શિયમ, પ્રોટીન, ફોસ્ફરસ, ફોલેટ જેવા પોષક તત્વો શારીરિક અને માનસિક વિકાસ માટે ફાયદાકારક છે। 100 ગ્રામ પનીરમાં લગભગ 18 ગ્રામ પ્રોટીન હોય છે। પ્રોટીન શરીરમાં હોર્મોન્સ અને સ્નાયુઓને મજબૂત બનાવે છે। આ સિવાય પનીર પાચન ક્રિયાને પણ સુધારે છે। તો હવે પછી એટલે કે આ અહેવાલ જોયા પછી તમે પનીર ખરીદો તો થોડી સાવચેતી, થોડી સાવધાની રાખશો તો તમારા જ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક રહેશે। બ્યુરો રિપોર્ટ, TV9। તો નકલી પનીર પરનો સરકારી રિપોર્ટ જોયા બાદ કેટલા